હલો મિત્રો, કેમ છો? મારી ચેનલ બેબી મેકર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ફિમેલ ઇન્ફર્ટિલિટી માટે. જે સ્ત્રીઓને રેગ્યુલર અનપ્રોટેક્શન રાખ્યા વગર પણ પ્રેગ્નન્સી કન્સીવમાં તકલીફ થાય છે, તો એને આપણે ફિમેલ ઇન્ફર્ટિલિટી કહીએ. તો આના ઘણા બધા કારણો હોય છે, જેવું કે પીસીઓડી છે, એન્ડોમેટ્રિયોસિસ છે, થીન એન્ડોમેટ્રિયમ છે, કે કોઈ હોર્મોનલ ઇનબેલેન્સ છે, પેશન્ટના એજ ફેક્ટર છે. એવી રીતે ઘણા બધા કારણો જવાબદાર હોય છે આની અંદર. તો એના સિમ્ટમ્સ શું હોય છે કે ભાઈ પેશન્ટને ઇરેગ્યુલર પીરિયડ હોય, અથવા તો પીરિયડ દરમિયાન ખૂબ પેઇન થતું હોય, અથવા તો પીરિયડ બંધ થઈ જવા, અથવા તો પીરિયડ ઓછા આવવા. આવા ઘણા બધા કારણો હોય છે કે જેની અંદર સ્ત્રીઓનો વેઇટ ગેઇન થતો હોય છે, એકને થતું હોય છે એની અંદર, અને હેર લોસનો પ્રોબ્લેમ પણ થતો હોય છે. તો આપણે ક્યારે સ્ત્રીઓએ ચેકઅપ કરાવવું જોઈએ કે ભાઈ જો 1 વર્ષ રેગ્યુલર અનપ્રોટેક્શન વગર રિલેશન રાખ્યા વગર પ્રેગ્નન્સી નથી રહેતી, તો આપણે ચોક્કસપણે કોઈ પણ ડૉક્ટરની અથવા તો કોઈ સારા ક્લિનિકની સલાહ લેવી જોઈએ. જો કોઈ તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, અથવા તો પીરિયડ રિલેટેડ પ્રોબ્લેમ હોય, અથવા તો કોઈ સર્જિકલ પ્રોસિજર થઈ હોય, તો આમાં ઘણી વખત ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મેલ ઇન્ફર્ટિલિટી વિશે વાત કરીશું. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.